ભગવાન આવી રીતે ચારે બાજુ જ્યોત જાગી છે ને સંત રૂપે હાજી રાજવી રૂપને પડદે કર્યું, જ્યોતમાં પધાર્યા, જ્યોતમાંથી સંત રૂપ પ્રગટ કરી અને ધીમે ધીમે આ અમર જ્યોતિને અંજવાળે જોતા 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 ભગવાન પાંચાળ પ્રદેશમાં થાનગઢ કરીને નગર છે, એ નગરની બહાર એક ભોયરામાં સંત રૂપે પધાર્યા છે. સંત રૂપે મેપો ભગત પ્રજાપતિ કરીને એક ભગત એની સેવા કરે છે. મેપા ભગતની આ સેવા એક દી બોલી. મોલડીના ઠાકોર સાહેબ રતા બાપુ નવું એક નગર વસાવતા હતા, નવું ગામ વસાવતા હતા. એમાં કારીગરોની ખબર પૂછવા જાય છે. આકાશમાં વાદળું આવ્યું છે અને આ બાજુ દરબાર સાહેબ નીકળ્યા છે. બધાને કેવા માંડ્યા, એ જેની પાસે સગડો હોય ઢાકો ઢાકો, એ આ વાદળું આવશે, તમારી મહેનત હમણાં માટીમાં મળી જશે, એ ઢાકો. એ વખતે બરાબર મેપા ભગત એને માળા કરવાની ટેવ, પણ આવી રીતે માળા કર. દરબાર સાહેબે બૂમ પાડી, એલા ભાઈ કોણ છે? એલા માળા કરવાનો ટાઈમ નથી, એ ઢાંક ઢાંક નગર હમણાં બધું પલળી જશે, માટી બેરી માટી તારી મહેનત ધૂળમાં જશે. બીજો પડકારો કર્યો, કોણ છે? મેપા ભગતે આમ માથેથી કપડું અધર કર્યું, દરબાર સાહેબ ને જોયા કે ઢાંક ઢાંક શું જોવે છે? એ દરબાર સાહેબ કે ઢાંકવા વાળો તો 1000 હાથ વાળો છે, આપણે શું ઢાંકશું? આપણે દરબાર સાહેબ ને ગમ્યું નહીં. એમ હું કઉ છું ઢાંક ને તું વળી મને 1000 હાથ વાળો બતાવે છે એમ? લે હવે જો હું તારો 1000 હાથ વાળો કેમ ઢાંકે છે. આ મેપા ભગત ને કાંઈ બીજું સૂજ્યું નહીં. અને આ લોકો લગભગ ગાંડાની વણજાર વાળા છે, એટલે એને લાંબા ટૂંકું બીજું જલ્દી ઝડપથી વિવેકનું ઘર પકડાણું નહીં. એને પોતાનું કેડિયું બાજુમાં મૂક્યું હતું, એ લઈને કર્યો ઘા. એને ઢાંકવું હોય ને તો મારો ઠાકર આમ ઢાકે. પેલા કાચા વાસણ માથે કેડિયાનો ઘા કર્યો. અનરાધારી વાદળી વરસી ગઈ, ચારે બાજુ પાણી 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 પાણી. પણ મેપા ભગત, દરબાર સાહેબ અને એના પંઠામાં જે એના કાચા વાસણો હતા એમાં પાણીનો છાંટો ન આવ્યો, પાણીનો છાંટો. દરબાર સાહેબે વિચાર કર્યો કે મેપો કુંભાર નથી ને, આ પ્રજાપતિ નથી, પણ હવે શું કરું? આની પાસેથી વસ્તુ મળે કઈ રીતે? કઈ રીતે મળે? કઈ રીતે મળે? તલવાર દેખાડું તો મળે, તમાચો મારું તો મળે, ડારો દઉં તો મળે? દરબાર સાહેબ કે નહીં મળે, કોઈ રીતે વસ્તુ તો નહીં મળે. પણ યાદ આવ્યું કે માથું મૂકી દઉં ને જો કદાચ મળે તો. માથા પર પહેરેલો પાક દરબાર સાહેબ રતા બાપુએ મેપા પ્રજાપતિના પગમાં મૂક્યો. હે મેપા, મને માર્ગ તો બતાવે, આ કયો માર્ગ છે? ચારે બાજુ પાણી પાણી અને અહીંયા છાંટો પાણીનો નથી, આ કયો માર્ગ છે? મેપા, મને માર્ગ બતાવે. મેપા ભક્તે કીધું, અંદાતા હું શું માર્ગ બતાવું, પણ તમને જો ભૂખ લાગી હોય, માર્ગે ચડવું હોય તો હમણાં આ વરસાદ વરસ્યો એટલે ગામધણ ગાયું, ગામની ગાયું હમણાં ગામમાં આવશે. એની પાછળ એક બકરું હાલ્યું આવતું હશે, એ બકરું ગામમાં નહીં આવે. અને જ્યાં જાય ને એ પાછળ પાછળ જાજો, ત્યાં તમને માર્ગ મળી જશે, માર્ગ મળી જશે. પાંચાળનું પીરાણું ગાયું આવી છે, વરસાદ વરસ્યો એટલે ગાયું તરત જ ગામ ભણી. પાછળ બકરી ચાલી આવે, બકરીને જોઈ દરબાર સાહેબે ધીમે ધીમે બકરીની પાછળ 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 બકરી આ ભોયરાને દરવાજે આવીને બોલી છે, રામ. બકરી ગુરુ રામ આયા. અંદરથી એક જોગંદર બહાર નીકળ્યા સંત રૂપે. ઠાકર બહાર આવ્યા,
આમ નેજવા માંડ્યા બકરીની પાછળ કે ભલા કોણ, એ કોણ? દરબાર સાહેબે કીધું કે એ તો હું. અરે અરે પણ તમે તો ગામધણી છો, અહીં જંગલમાં કેમ કેમ જંગલમાં? આ બાજુ ભૂલા પડ્યા કે બાપા માર્ગ ભૂલ્યો છું, એટલે કે માર્ગ લેવા આવ્યો છું. માર્ગ લેવા મને માર્ગ બતાવો, માર્ગ ભૂલ્યો છું. જોગીએ ઈ જ બકરીના આંચળમાંથી એક નાળિયેરની કાચલીમાં 2-4 ઘૂંટડા દૂધના દોઈ આપ્યા. લઈને હાથ લંબાવ્યો, લ્યો દરબાર સાહેબ, અમારા સાધુ પાસે તો બીજું શું હોય, લો બાપ. પોતાનો પ્રેમ બકરીના દૂધમાં દરબાર સાહેબને આપ્યો અને ઈજા 2 ઘૂંટડા રતા બાપુએ ભર્યા. તા તો અંતરમાં અંજવાળા થવા માંડ્યા. કહો હું તો ક્યાં ઘરનો છું અને આ કે ઘેરે ભૂલો પડ્યો છું. હાલ મારો માર્ગ, હાલ મારો માર્ગ. હે બાપા મારી પર દયા કરો. તો કે દયા તો તમારી ઉપર પૂરેપૂરી થઈ ગઈ છે, પણ મેપા ભગત પ્રજાપતિના સંગમાં રહ્યો એટલે વસ્તુ સ્થિતિ ઠેરાઈ જાય, સ્થિર થઈ જાય. એ દૂધમાં છાશનો છાંટો પડે તો શું થાય, માલધારીઓને ખબર નહીં હોય. એ દૂધમાં છાશનો છાંટો પડે એટલે દૂધ આમાં હાલક ડોલક થતું એ બંધ થઈ જાય. એમ મન આગા પાછું થતું હોય, પણ સંતના કોઈ વચનને આમ આંટી મારીને પકડી લ્યો એટલે મન ધીર થઈ જાય, ધીર થઈ જાય. પછી તો અપાર હતા, સતને માર્ગે હાલ્યા જ. એમના દીકરીબા, એક જ દીકરીબા, માકબા નામ છે. આ માકબાઈને પોતાના ભાણેજ જાદરા સાથે પરણાવ્યા છે. રતા બાપુના સંગમાં આપો જાદરો આવ્યા. આપા જાદરાના એક પુત્ર છે, એનું નામ આપો ગોરખો છે. આપા ગોરખાની એક ચેતવણી હે. વિસામણ બાપુ, દાન બાપુ સતને માર્ગે હાલ્યા અને એ સતનું અંજવાળું છેક સત્તાધારની આંબાઝરની એ ધજાને એ ધૂપને ધોવાળે પહોંચાડ્યો. આવી રીતે પરબની જગ્યામાં રંતીદેવ મહારાજ અયોધ્યામાં દુકાળ પડ્યો છે. દુકાળનું કારણ અને નિવારણ પૂછે છે. તો આવા શાસ્ત્રીજીએ કીધું કે ભાઈ કારણ આટલું છે, તમારા પુણ્ય કઈ ઘટે છે? કરું શું? તો કે પવિત્ર ભૂમિ પર જઈને પુકાર કરો. રાજા રાણી ને બાળક ગિરનારની પવિત્ર ક્ષેત્ર ભૂમિમાં ભગવાન દત્ત મહારાજને પોકાર કરે છે. 48 દિવસના ઉપવાસને 49મે દિવસે ભગવાન સાધુના રૂપે આવ્યા. લો પારણા કરો, પારણા કરો, એ તમારા મનની ઈચ્છા પૂરી થશે. રણતીદેવ રાજા કે મારે હવે અયોધ્યામાં વરસાદ નથી જોતો, એ મારી અયોધ્યામાં અમૃત વરસાવો, અમૃત વરસાવો, અમૃત. પાણી નહીં, હવે પાણી નથી જોતું, અમૃત વરસાવો. ભલે મહારાજ તમારી પ્રજા માટે તો તમે અમૃત માગ્યું, અયોધ્યામાં અમૃત વરસશે, પણ તમારા માટે તો કઈક માગો. રંતીદેવ રાજા, અયોધ્યાનો રાજા કહે છે, ભગવાન તમે મને જો આપવાના હો તો એટલું આપો. એ તમારી ભક્તિ કરે છે, એ તમારા ભક્તોને, એ તમારા ટેકીલા નિમાધારી જતીઓ સતીઓને એને જેટલું દુઃખ પડે છે એ બધું દુઃખ મને આપો, અને તમને જોયાનું મને સુખ મળે છે એ એને આપી દો. આવા રાજા, એવા રાજા કે તમને જોયાનું મને જે સુખ મળે છે એ તમારા ભક્તોને આપો, અને તમારા ભક્તોને જે કષ્ટ દુઃખ પડે છે એ મને આપો. ધન છે મહારાજ, ધન છે મહારાજ. એ રંતીદેવ રાજા પછી ધીમે રહી એ સ્થાન ઉપર સરભંગ બાપા પધાર્યા છે. સરભંગ મહાત્મા, તપસ્વી, સંત, ઋષિ, એની ભૂમિકા શું કહું.
એવા સરભંગ બાપાએ ત્યાં એ જગ્યા પર એક પાણીનો વીરડો બનાવ્યો, એમાંથી ઘૂંટ પાણીનું પીધું, પોતાને ખૂબ શાંતિ થઈ, એ જળથી નાઈ લીધું, કાયાકલ્પ થઈ ગયો. હા, એ વીરડાનું નામ જ પરબ છે. પરબ, પાણી પીવાનું પરબ. ઈ સરભંગ બાપાએ વીરડો કર્યો. પછી જશો ને વરદાન બે ટેકીલા પુરુષો આવ્યા, એને એ જગ્યાનું દીઠ બાંધ્યું. એના પછી બે સંતો સાંઈ ને ગુસાઈ મેકરણ દાદા વચ્ચે આવી ગયા. પણ મેકરણ દાદાને દત્ત મહારાજે કીધું કે તમારી કચ્છની ભૂમિ ઉપર ધર્મની ધજા રોપો અને ધર્મનો મહિમા કચ્છમાં વધારો. દાદા તમે કચ્છમાં પધારો. પછી એ જગ્યાએ હિરલ સાંઈ ને જેરામ ભારતી, એક ગુસાઈ સાધુ અને એક ફકીર, આ બે સંત મિત્રો એ જગ્યા પર આવ્યા છે. અને એમના વચનેથી મુંજિયાસર ગામના જીવા ભગત રબારીને ઘેર એક દીકરાનો જન્મ થયો છે. 12 વર્ષનો એ દેવો દીકરો, એને સંતો લઈ આવ્યા, માથા પર હાથ મૂકી દેવામાંથી દેવીદાસ બનાવે છે. અને એ દેવીદાસ બાપુ પરબની જગ્યાના ડૌ શાખના અયરના દીકરી સાસરે આણું વળીને સાસરે જાય છે. અને એ વખતે અમરબાના સાસુ કહે છે કે દીકરી, આ ઝાડને સાંયે વિસામો કરું છું, પણ તું આ સામે જગ્યા છે ને એ બાજુ જાતિની ન્યા કોઈ બાવો કામણગારો રહે છે, અને નકરા દુખિયા રગત પીતિયાઓને ભેડા કરી અને રોવરાવતો હોય, એ બાજુ નો જાય બેટા. અમરમાં કે ભલે ફૂઈ, એ ફૂઈ નહીં જાઓ. મામા ફૂઈના વ્યવહારો વાળા, કૃષ્ણ ભગવાનના પરંપરાના રીત રિવાજો વાળા, હાજી નજીક કેટલા જુઓ તો ખરા, કેટલા નજીક. એ એના વિચારો એકબીજાના મળતા હોય ને તો નજીક રહી શકાય. નકર થોડીક વાર ભાવે કભાવે બેસવું પડે ને પછી ભાગવું પડે. વિચારો મળે નહીં કેમ કરવું? વિચારો મળે એકબીજાના આત્મા સુધી પહોંચી જાય. આત્મા કઈ અનેક નથી, આત્મા અખંડ સ્વરૂપી સૂર્ય તેજ જેમ છે એમ સંયમ આત્મા સૂર્ય પ્રકાશ. એ તો તમે શરીરને પકડીને હાલો અમે ફલાણી જ્ઞાતિના છે ને ફલાણાના બાપ છે ને ફલાણાના દીકરા છે એમ કરીને હાલો એટલે જીવ બની જાઓ. એમાં પછી શરીરમાં જેટલી ઇન્દ્રિયો તમને આગા પાછા કરી રાખે એટલે મન બની જાઓ. પછી મન પણ એમ કરો, વાતો હોત કરો ને કથા હોત સાંભળો. હમણાં વઘાર કોકે દીધો તો હાલને જમી આવીએ. ઈ મન છે, આમથી આમ આમથી આમ ચક્રાવે ચડાવે. એને જો ખીલે બાંધવું હોય ને તો અહીંથી કોઈક નિયમ લઈને જાજો. નિયમો એ એવું નિયમ ન લેતા. અડદની ડાયર નહીં ખાઉં, ગોળ નહીં ખાઉં, ચોખા નહીં ખાઉં, સોનાની થાળીમાં નહીં જમવું. સોનાની થાળીમાં નહીં જમવું. તું કીધી જમવાનો હતો સોનાની થાળીમાં? આ બગસરાનું હોય તો જુદી વાત. ટૂંકમાં કહેવાનો આશય મારો એ દિશા તરફ છે કે અમરમાં એને ના પાડી છે, એના ફૂઈએ નો જાતી. અને અમરમાને એમ થયું કે આટલા બધા રોવે છે કોણ? કોણ રોતા હતા? ઓલા રક્તપિત્તિયા બધા રોતા હતા. શું કામ રોતા હતા? દેવીદાસ બાપુ એને કહેતા હતા કે તમારી સેવામાં એ મને બાળ ગોપાળ સ્વરૂપ ભગવાન મારો બાળ સ્વરૂપે તમારી અંદર દેખાય છે. તમને રોગિષ્ટ આ રક્તપિતિયા જાણીને તમારી સેવા નથી કરતી. શું કામ? એક પ્રસંગ બન્યો. હા, બધા રક્તપિત્ત વાળા ભેળા થઈ ગયા અને દેવીદાસ બાપુને ના પાડવા માંડ્યા. બાપુ હવે તમે અમને અડોમાં. બાપુ અમારો રોગ જો તમને થશે ને પછી અમારું કોણ? બાપુ અમને કોણ સાર સંભાળ કરે? અમને અડોમાં બાપુ. આ રોટીના ટુકડા દૂરથી ફેંકી દો, અમે એકબીજાને ખવડાવી દેશું. આ ઔષધિ, આ વનસ્પતિ, આ અમે એકબીજાને લગાડી દેશું. અમને અડોમાં બાપુ. અમારો રોગ જો તમને થશે તો પછી અમારું કોણ?
કારણ કે એ વખતે જેને રક્તપિત્ત થાય ને એ આખા ગામમાં ગામ આખું ભેડું થઈ વાંચતે ગાજતે એ રક્તપિત્તનો દર્દી પછી દીકરો હોય, પતિ હોય, ભાઈ હોય, પત્ની હોય, માં હોય, પણ એને દરિયામાં ફેંકી આવતા. તેથી કોઈ સારવારની વ્યવસ્થા નથી. આ ગામ આખામાં ચેપ ન ફેલાય એટલે એને એવા બધાને ઉપાડીને દેવીદાસ બાપુ સેવા કરતા હતા. એ બધા આજ ના પાડે કે અમને અડોમાં, એટલે દેવીદાસ બાપુ કે એમ ન કરો, એમ ન કરો, મને ના ન પાડો તમારી સેવા કરવાની. પણ બાપુ એ અમારો રોગ તમને ભરખી જશે તો અમે શું કરશું? અમે ક્યાં જઈશું? અમારી સેવા કોણ કરશે? હદ બેહદ વાત બની. દેવીદાસ બાપુને ફરજ પડી સંતનો સ્વભાવ. પોતે એક ફાળિયું વીંટતા હતા માથા પર, અને એનો એક છેડો લઈને પાછો અહીંયા ભરાવતા. એટલે એ છેડો દેવીદાસ બાપુ એક ખોલ્યો તા તો દાઢી નીચેથી માટીના પોપડા પડ્યા નીચા, અને બધાય બેઠેલા હતા. એને બધાએ જોયું તા તો આપણો રોગ તો બાપુને આવડી ગયો છે. ઓહો, કે આપણો રોગ તો બાપુને. બધાય રક્તપિતિયા કે બાપુ અમને માફ કરો, હવે અમે તમને કોઈ દી ના નહીં પાડીએ. આ બધું દ્રશ્ય અમરમાં પાછળ ઉભા જોતા હતા કે આ સુકામે બાંધે છે. આખો ઇતિહાસ અમરમાં એ જોઈ લીધો, અને એવો તો અંદરથી કોઈ વૈરાગ ઉઠ્યો. સંસારની ચૂંદડી ધીમેકથી ઉતરી અને વૈરાગની ચૂંદડી ઓઢાઈ ગઈ અમરમાંથી. ઘરેણાની પોટલી વાળી પોતાના સાસુને દીધી. હોઈ, મેં તો મારું ઘર ગોત્યું છે, હવે તમારા દીકરાને કોઈ યોગ્ય ઠેકાણે વળાવજો. અરે દીકરી, આ શું બોલે છે અમર? એના ફૂઈ એના સાસુ એને સમજાવવા મહેનત કરે. એટલી વારમાં તો બગસરા બાજુથી ઘોડો લઈ અમરબાઈના સ્વામી સામે આવ્યા હતા. એને કીધું, માં હજી કેટલી વાર છે? કે દીકરા, વહુ તો આવવાની ના પાડી. કેમ? એ તો એ જાણે. તો શું માં એને આ જગ્યામાં રહેવું છે? એ તો એ જાણે. બસ માં, હાલ હવે મને એ ન ખપે. જોઉં છું આ બાવો અને આ અમર આ જગ્યામાં કેમ રહેશે, હવે હું જોઉં છું. એમ કરીને મન ભાવે હું બોલતા બગસરાને માર્ગે ગયા. આ બાજુ અમરમાં દેવીદાસ બાપુને પગે લાગ્યા. દેવીદાસ બાપુ આખી વાત સમજી ગયા કે દીકરી બેન, આ તે શું કર્યું? આ તારી નાનકડી ઉંમર અને આ વૈરાગનો કાંટાળો માર્ગ, આમાં પગલા કેમ ભરીશ બેટા? જા મારી બેન, જા. એ જા, તું સાસરે જા, એ ઘેરે રહીને ભક્તિ કરજે. એટલે આણે કીધું કે બાવાજી, તમારે ઘર હતું કે નહોતું? તમે આ શરીરને આ દુખિયાની સેવામાં કેમ ઓગાળી નાખ્યું? મને જવાનું કહો છો? આખી રાત સત્સંગની અનેક વાતો સમજાવી, પણ અમરમાએ કોઈ વાતે હાથ ન પાડી. સવારે દેવીદાસ બાપુએ જોડી ખંભે લીધી. અમરમાં આડા ફરી ગયા કે બાવાજી, અહીં બેસવા નથી આવી. હવે તમારા પગમાં જો ફોલા પડી ગયા છે, શરીર તમારું ઉંમરવાળું થયું છે. બાવાજી, લાવો જોડી, મને લાવો જોડી, મને લાવો. નહીં દીકરી, નહીં અમર દીકરા, જોડી તો હું જ બરાબર ફેરાવું છું. એ મારા પગ ટેવાઈ ગયા છે, એ મારો ખંભો રીઢો થઈ ગયો છે. આહા, આ જોડી લઈને જોડી તો હું ફેરવું છે. અમરમાં કે ના બાપુ, જોડી મને આપો. અરે દીકરી, તારી ઉંમર નાની છે, તારું શરીર રૂપાળું છે, આ સમાજ તને સારી નજરે નહીં જોવે. બેટા, જોડી મને ફેરવવા દે, જગ્યા તું સંભાળ.
અમર માને એમ થયું કે ઓહો, મારું શરીર નાનકડું છે, મારું શરીર રૂપાળું છે. અમરમાં તો તરત જ પછવાડે ગયા. ગૌશાળાના છાપરામાં એક ઠેકાણે દાતરડું હતું ઘાસ વાઢવાનું. અમરમાએ લઈ લીધું અને કાળા ભમર કેસ હતા. એ જેમ ઘાસનું પૂરીઓ વાઢે, હા એમ ઈ કાળા ભમર કેસ દાતરડેથી કાપી નાખ્યા. અને સામે ધૂણો હતો, એમાંથી ધગ ધગ તો ચીપિયો લીધો. શમ 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 મોં ઉપર એ ચીપિયા ધગધગતા ચીપિયાના ડાઘા પાડ્યા. એ તો ચીપિયો જેવો અહીંયા અંગારા વાળો અડ્યો એવા કાળા કાળા ડાઘા થઈ ગયા, કાળા ડાઘ થઈ ગયા મોં ઉપર. અમરમાં આવ્યા, એ બાપુ એ હવે તો તમારું જગત મને બીજી નજરે નહીં જોવે ને, હવે તો જોડી મને આપશો ને બાપુ. આટલું જ્યારે શિષ્ય પોતાના ગુરુને ખાતરીપૂર્વક નક્કી કરાવે છે અને ત્યારે ગુરુ વચન આપે છે કે જા અમર, હવે 3 કાળમાં તારી સામું કોઈ નહીં જોવે, જા બેટા. 3 કાળમાં ભૂત ભવિષ્ય વર્તમાન જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ કોઈ તારા વિચારોમાં એવી બાબત નહીં આવે, જા અમર. અને પછી અમરમાએ જોડી ખંભે લીધી છે. કાંઠી દરબાર ભેસાણના આપો સાદુર આપા એવા શુરવીર હતા. બેન દીકરીને બાળકનો જન્મ ન થાય અને આપો સાદુર ત્યાં હોય, ત્યાં ઘરના કોઈ જાય અને એ આપા સાદુર એની તલવાર ઉપર જળ છાંટી અને એ જળ આપી દે એટલે બેન દીકરીને બાળકનો જન્મ થાય. આવો આપો સાદુર. એમાં એક દિવસ સાદુર આપા કંઈક બહાર ગયેલા અને કોઈ દીકરી બેનને પીડ પડી છે, બાળક જન્મ થતો નથી, મરણ જન્મની વચ્ચે ઝોલા ખાય છે. એ વખતે એના ઘરના દોડ્યા આવ્યા છે. આ કાઠિયાણી માં હતા, એણે કીધું કે તારા આપા તો બહાર ગયા છે દીકરા, પણ લે આપાનું પહેરવાનું ચોરણાનું નાડું હતું, ઈ પાણીમાં પલાળીને ઈ આપી દીધું કે મારો પતિ જો સતને માર્ગે હાલતો હોય તો આ દીકરી બેનની વેદના શાંત થઈ જાય. એ પાણી લઈને પાયું, દીકરીને બાળકનો જન્મ થયો. આપો સાદુર આવ્યા બીજે ત્રીજે દિવસે અને માએ વાત કરી કે આવું આવું બન્યું તું. એટલે મેં તો પછી કાંઈ ન મળ્યું, તમારા ચોરણાનું નાડું છે એને ધોઈ અને જલ આપી દીધું. આપા સાદુરની અંદર શેરડો પડ્યો આત્માની અંદર. ઓહો, હે ઠાકર મારી લાજ રાખી, મારી લાજ. હા, કેવો ટેકીલો પુરુષ, મારી લાજ રાખી ઠાકર. આ દેહ ક્યાંય અભડાણો નથી, આવી મારી લાજ રાખી, હવે મારાથી નહીં જીવાય. એટલે તલવાર લઈને એને દેવીદાસ બાપુના પગમાં મૂકી કે હવે માથા પછાડીને મરી જાય, અહીં સાવરણા કાઢીને મરી જાય, હવે મારે ક્યાંય જવું નથી, બાબા મને માર્ગ બતાવો. આવી રીતે પછી તો ભગવાન રામદેવજી સંતના રૂપમાં ગિરનાર ક્ષેત્રમાં આવ્યા. બધા જેટલા ગુરુ લોકો હતા ને એ ગુરુ લોકોને બોલાવ્યા કે ભાઈ હું આવો સંદેશો લઈને આવ્યો છું. અહીં ધર્મ સ્તંભ ઉભો કરી 18 વર્ણને હું એક કરવા, ભેડા કરવા, માનવતાનો સંદેશો આપવા આવ્યો છું. સત્ય અને પ્રેમના દિવેલ પૂરવા આવ્યો. બધા ધર્મગુરુઓને બોલાવ્યા. બધા ધર્મગુરુએ હા પાડી કે તમારા વિચાર અમને મંજૂર છે. હે રામદેવ, હે નકળંગ, હે અવતાર, તમે જેમ કહીશો અમને મંજૂર છે. એટલે પહેલી જ મંજૂરી આપી, સાંઈ કો સલામ. એ વખતે નવાબનું રાજ હતું, નવાબ સરકાર, જેનો બાપ દાતાર હતો. દાતારના વચનમાંથી નવાબની ઉત્પત્તિ થઈ. એટલે પહેલું જ આવ્યું કે સાંઈ કો સલામ, કે હે સાંઈ અમે તમને સલામ કરીએ. હે રામ સાંઈ, રામસા
રામદેવ આપણે કહીએ, રામદેવ પીર કહીએ, પણ એને કીધું હે રામ સાईं, साईं को सलाम, खट दर्शन, गुरु को प्रणाम, नाथ जी को आदेश, दशनाम को नमो नारायण, कापड़ी को जिनाम, साहेब को सतनाम, बोलता पुरुष ने राम राम। અને આજ મારા સૌ સત્સંગીઓ તમને જય સીતારામ, જય નકળંગ। કથા અહીંયા વિરામ લે, એની સાથે સાથે આ કથામાં ભલે આજે ગામ દુવાડો, આજે ગામ દુવાડો બંધ છે, એટલે કથાને વિરામ અત્યારે નહીં આપીએ, બપોર પછીના ભાગમાં કથાને